આપણે એક નવો પોઈન્ટ જોશું. ફ્રેન્ડ્સ આજનો પોઈન્ટ છે આપણે ફ્રેન્ડ્સ આમાં 2 પોઈન્ટ કરીશું, કારણ કે આ પોઈન્ટ છે એ ઘણો બધો લાંબો છે અને એમાં હું તમને સમજાવીશ પણ બહુ ટૂંકાણમાં. તો આજનો આપણો પોઈન્ટ છે ફ્રેન્ડ, કાલે આપણે વાત થઈ હતી કે TDS નો ચાર્ટ હું તમને બતાવીશ. હવે ફ્રેન્ડ્સ અત્યાર સુધીમાં હું તમને બધું ગુજરાતીમાં કરાવું છું, તો આને પણ હું તમારી માટે ગુજરાતીમાં જ લઈને આવી ગયો છું. તો સૌપ્રથમ આપણે એ ચાર્ટ ખોલી લેશું. હવે ફ્રેન્ડ્સ ચાર્ટ વાંચતા પહેલા તમને એક ડિટેલની માહિતી આપી દઉં કે આ ચાર્ટ તમારે જોતો હોય તો તમે મારી વેબસાઇટ પર જઈને એમાં TDS નો ચાર્ટ આપેલો છે એ તમે લખી શકો છો. હવે તમારે વેબસાઇટ જોતી હોય તો તમે યુટ્યુબમાં જઈ MTech એકાઉન્ટિંગમાં અબાઉટમાં જશો એટલે એમાં લાસ્ટમાં વેબસાઇટ હશે, એમાં તમે જશો તો અહીં એમાં તમને TDS નો ચાર્ટ મળી જશે. અથવા તો તમારે વેબસાઇટ જોતી હોય તો અહીં તમને એ લખી દઉં છું. હું એની માટે વર્ડ ઓપન કરીશ, વર્ડમાં તમને વેબસાઇટ લખી દઉં છું. એ વેબસાઇટ પર જઈને તમારે TDS નો ચાર્ટ જોતો હોય તો તમને મળી જશે. હું આને ફ્રેન્ડ્સ મોટું કરી નાખું કારણ કે સમજવા માટે આપણી વેબસાઇટ છે ફ્રેન્ડ્સ www.mmsowkr.online પર જશો તો તમને TDS નો ચાર્ટ મળી જશે અને એ પણ મેં ગુજરાતીમાં જ અપલોડ કરેલો છે. તો આપણે સૌપ્રથમ TDS નો ચાર્ટ જોશું. અહીં ફ્રેન્ડ્સ 21-22 ના વર્ષ માટે જે TDS ના દરો છે એ તમને અહીં સમજાવી. હવે અહીં પેલું આપેલું છે ફ્રેન્ડ્સ વિભાગ, એટલે કે જે સેક્શન હશે ફ્રેન્ડ્સ, કયા સેક્શન પ્રમાણે ક્યુ લાગુ પડે એની ડિટેલ આપેલી છે. ત્યાર પછી અહીં ચૂકવણીની પ્રકૃતિ આપેલી છે, તો તેની માટે શું ને કઈ ડિટેલ માટે લાગુ પડશે. ત્યાર પછી અહીં કપાત કર માટે મર્યાદા છે, તો ત્યાં સુધી તમે કેટલું કપાત કરો ત્યાં સુધી તેની મર્યાદા રહેશે. ત્યાર પછી સમયગાળા માટે TDS ના દર આપેલા છે ને છેલ્લે આપેલું છે સારાંશ. ફ્રેન્ડ્સ અહીં તમારી માટે દરેક ડિટેલ મેં લઈ દીધી. અહીં પહેલા છે ફ્રેન્ડ્સ સેક્શન 192, એટલે કે સેક્શન 192 માં જે પગારમાં આપેલું છે તો એ પગારમાં તમે TDS કઈ રીતે કટ થશે. તો હવે સ્લેબ મુજબ ફ્રેન્ડ્સ તમે આમાં જોઈ લેજો કે તેના મુજબ TDS કેટલો કપાય એ બધી ડિટેલ મેં તમને આપેલી છે. અહીં તમે જોશો તો ઘણા બધા TDS ના પોઈન્ટ તમને જોવા મળશે. અહીં નીચે આપેલી છે, ઘણી બધી ડિટેલ આપેલી છે. ફ્રેન્ડ્સ આ તમારે ગુજરાતીમાં સમજવા માટે મેં તમને બતાવ્યું. હવે જો ફ્રેન્ડ્સ તમારે આ ન જોવું હોય તો કંઈ પણ વાંધો નહીં, તમે ગૂગલમાં સર્ચ કરશો એટલે તમને એની ડિટેલ મળી જશે. અહીં સૌપ્રથમ આપણે ગૂગલમાં જશું. આમાં ફ્રેન્ડ્સ TDS ચાર્ટ, અહીં ફ્રેન્ડ્સ ઉપર જ તમને દેખાઈ જશે કે TDS માં આટલી વસ્તુ આવે છે, અથવા તો નીચે જે ટેક્સ ગુરુની સાઇટ છે એમાં પણ તમને જોવા મળશે.
અહીં નીચે જશો તો TDS ની ચાર્ટ આપેલી છે. હવે ફ્રેન્ડ્સ અહીં 192માં પહેલા સેલરી ડિટેલ છે. અહીંથી ફ્રેન્ડ્સ હું તમને સમજાવું છું, કારણ કે તમને ખબર પડે કે ઓનલાઈન પણ વસ્તુ દરેક મળી રહે છે. હવે ફ્રેન્ડ્સ 192માં સેલરી છે, તો અહીં એપ્લિકેબલ ઇન્કમ ઉપર TDS કપાશે. અહીં નોર્મલ સ્લેબ રેટ બહુ કાંઈ હોતો નથી, કારણ કે કંપનીમાં હોય તો ફ્રેન્ડ્સ 1% TDS કપાતો હોય છે, અને નોન કંપની હોય એટલે કે ઇન્ડિવિડ્યુઅલ ફર્મ હોય તો એમાં 2% જેટલો TDS કપાતો હોય છે. ત્યાર પછી ફ્રેન્ડ્સ 192 ડિટેલ આપેલી છે, એમાં પ્રોવિડન્ટ ફંડ અને બીજી બેલેન્સ આપેલી છે. એમ્પ્લોય પર કેટલા ટકા TDS લાગશે એની ડિટેલ આપેલી છે. પહેલું ફ્રેન્ડ્સ જે કોલમ છે એ સામાન્ય ઇન્ડિવિડ્યુઅલ ઓફ બોડીનું છે, બીજું છે એ કંપનીનું છે. તેમાં ફ્રેન્ડ્સ 50,000 સુધી કાંઈ પણ વસ્તુનો TDS નહીં લાગે. 50,000 થી ઉપર જશે તો 10% TDS ની જોગવાઈ રહેશે. ત્યાર પછી ઇન્ટરેસ્ટ સિક્યુરિટી, તો એમાં 10% TDS લાગશે. 2,500 સુધી કાંઈ પણ વધારે TDS, સોરી ફ્રેન્ડ્સ, 2,500 સુધી TDS નહીં લાગે. એથી વધી જશે તો 10% TDS લાગશે. ત્યાર પછી ડિવિડન્ડ આપેલું છે, તો 5,000 સુધી કાંઈ પણ તમને TDS નહીં લાગે. 10,000 સુધી TDS લાગશે. 10%. હેલો ફ્રેન્ડ્સ, રેકોર્ડિંગ બંધ થઈ ગયું હતું, સોરી. હવે ફ્રેન્ડ્સ અહીં ડિટેલ આપેલી છે ડિવિડન્ડની, તો અહીં તમે ગુજરાતીમાં વાંચશો તો અહીં ડિવિડન્ડમાં ઘણી બધી ડિટેલ આપેલી હશે ફ્રેન્ડ, કે કઈ કલમમાં કેટલું તમારે જોગવાઈ રાખવાની રહેશે. ત્યાર પછી 194A માં જે ડિટેલ આપેલી છે એ અહીં ખોટી છે, એ તમે ગુજરાતીમાં હશો એમાં જોઈ લેજો. એમાં ફ્રેન્ડ આમ તો 3 પ્રકાર આવે છે, પરંતુ આમાં 2 જ પ્રકાર છે. એક માઇનોરિટી આવે છે, ત્યાર પછી સિનિયર સિટીઝન અને અધર્સ આવે છે. હવે જે સિનિયર સિટીઝન છે, બેંકના ઇન્ટરેસ્ટ પર જે બેંકમાં તમને ઇન્ટરેસ્ટ મળે છે, એમાં 50,000 સુધી હોય તો તમારે કાંઈ પણ TDS ની જરૂર નથી. પરંતુ બેંકમાં જે ઇન્ટરેસ્ટ મળે છે 50,000 થી વધારે જો તમે ઇન્ટરેસ્ટ આપતી હોય બેંક, તો એમાં 10% ની તમારે જોગવાઈ રહેશે. ફ્રેન્ડ્સ અહીં ઇન્ટરેસ્ટમાં ફિક્સ ડિપોઝિટ, સિક્યુરિટી ડિપોઝિટ એ બધાની જ ડિટેલ આવી જશે. ત્યાર પછી અધર બીજી કાંઈ સોસાયટી હોય, દાખલા તરીકે પ્રાઇવેટ બેંક હોય અથવા તો કોઓપરેટિવ બીજી કાંઈ સોસાયટી હોય, તેમાં તમારે ફિક્સ ડિપોઝિટમાં ઇન્વેસ્ટ કર્યું હોય તો અધર્સમાં તમારે 40,000 અથવા તો એથી વધુ હોય ત્યારે 10% લાગશે. અહીં ફ્રેન્ડ્સ તમે જોશો તો ઘણા બધી TDS ની ડિટેલ આપેલી છે, ઘણા બધા પોઈન્ટ છે. મેં તમને અહીં ગુજરાતીમાં સાઇટ ઉપર આપી દીધા છે, એ તમે નિરાંતે જોઈ લેજો. આજે આપણે અહીં પોઈન્ટ પૂરો કરીશું. કાલે ફરીથી TDSમાં આગળ વધીશું. મિરેકલ એકાઉન્ટિંગ સોફ્ટવેરમાં આપણે આગળ જોશું. થેન્ક યુ. આજનો આપણો પોઈન્ટ પૂરો. કાલે ફરીથી નવો પોઈન્ટ જોશું.